40,000થી વધુ બાળ બાલિકાઓએ રજીસ્ટ્રેશન તો કરાવી દીધું, પણ એમને મુખપાઠ કરાવો ને એટલે આમ રેતીમાં વાહન ચલાવવા જેટલું અઘરું કહેવાય. કાર્યકરો માટે અહીંયાથી ચેલેન્જીસની શરૂઆત થઈ. પહેલી ચેલેન્જ અત્યારની એજ્યુકેશન સિસ્ટમ. બાબા, અત્યારની એજ્યુકેશન સિસ્ટમ એવી છે ને કે કોઈ બાળકોને આ મુખપાઠ કરવાનો મહાવરો છે જ નહીં. બીજી ચેલેન્જની વાત કરું તો અત્યારના જે બાળકો છે એ લોકો સરખું ગુજરાતી વાંચી બોલી શકતા પણ નથી, એમને અઘરું લાગે છે. એવામાં સંસ્કૃત શ્લોકનો મુખપાઠ કરાવવાનો એક કાર્યકરો માટે કેટલું અઘરું કહેવાય. ત્રીજી વાત કરું તો એ છે ડેડલાઇન. બાપા, આપે જ પત્રમાં લખીને આપેલું કે આવતી દિવાળી સુધી 10,000થી વધુ બાળ બાલિકાઓ શ્લોકનો મુખપાઠ કરે. તો આપણે કહો કે એક જ વર્ષના ટૂંકા સમયગાળાની અંદર આટલી મોટી સંખ્યામાં બાળકોને મુખપાઠ કરાવવાનું ત્યાં કાર્યકરોને કેટલું અઘરું પડે. અને ચોથી ચેલેન્જની વાત કરું કે આ મુખપાઠ કરાવવાનો કોને? આ મુખપાઠ આ બાળકોને કરાવવાનો. તો બાળકોને મુખપાઠ કરાવતી વખતે કેવી પરિસ્થિતિ સર્જાય બાબા આપણે જોઈએ. અવાજ નહીં કરો. શાંતિથી મુખપાઠ કરો ને બધા. ક્યાં શું વાત કરે છે? મુખપાઠ કરશે. હા બેટા, ચાલ હવે તું બોલ. ન ન્યૂના દિક્તા કાર્યા. બોલ. ન ન્યૂના દિક્તા કાર્યા. બોલ. ન ન્યૂના બોલો દિક્તા ધાર્યા. દિક્તામ નહીં હવે. બોલ બેટા. અચ્છા ચાલ એમ બોલ. ન ન્યૂના દિક્તા કાર્યા. બહુ સરસ બેટા. ચાલ હવે આખું બોલ. રડવાનું નહીં. બધાને મુખપાઠ કરાવવો કે? ચાલો એક કામ કરીએ. ચાલો હું તમને બધાને નાસ્તો કરાવું. અને સાથે સાથે બોલતા જાઓ. ન ન્યૂના ધિક્તા કાર્યા. બોલો છોકરાઓ. અરે ધાર્યા નહીં, કાર્યા. બાપા, આ બધી પરિસ્થિતિ જોતા લાગે ને કે આ કાર્યકરો વાહન તો રેતી પર ચલાવવાના હતા. પપ્પા, હોંશે બધા બાળકોએ તૈયારી કરવાની શરૂઆત કરી દીધી. જ્યારે સત્સંગ દીક્ષા ગ્રંથ હાથમાં આવ્યો અને જોયું, અરે આ તો સંસ્કૃતમાં છે, આ તો નહીં થાય, આ તો બહુ અઘરું પડશે. બાળકોના મનના આવા વિચારો કાર્યકરો ઓળખી ગયા. જરૂર હતી મુખપાઠ મટીરિયલ. બાળકો સારી રીતે મુખપાઠ કરી શકે તે માટે મોટી સાઈઝની સત્સંગ દીક્ષા તૈયાર. જેમને વાંચતા ન આવડતું હોય તેઓ સાંભળીને મુખપાઠ કરી શકે તે માટે લગભગ 10 થી 12 દિવસની મહેનતના અંતે બાળકોના અવાજમાં ઓડિયો રેકોર્ડિંગ થયા. બાળકો અર્થ સારી રીતે સમજી શકે તે માટે સંતોએ 60 કલાક જેટલા વિડીયો રેકોર્ડિંગ પણ કર્યા. મહિમા હોય તો રેતીમાં પણ વાર ચાલે. આથી જ કાર્યકરોએ સત્સંગ દીક્ષાનો મહિમા સમજાવવા પ્રેરણા સભાઓ, ઉમાત્મક યજ્ઞો, સત્સંગ દીક્ષાની ગુલાબની કે મોટિવેશનલ સેશનનું આયોજન કર્યું. બાળકો પાસે મુખપાઠ કરાવવા માટે વાલીઓનો સાથ જરૂરી. આથી કાર્યકરોએ વ્યક્તિગત સંપર્ક કરી